હવે ગુજરાતના પ્રશ્નો ઉપર આવીશું. તમે કહ્યું કે ભાઈ કોંગ્રેસમાંથી જે આવે છે કોંગ્રેસવાળાને પૂછો. એકચ્યુઅલી મેં તો એવું સાંભળ્યું છે કે એવા લોકોએ નિવેદન કર્યું હતું કે ભાઈ ભાજપવાળા મને ખરીદી નહીં શકે. એ લોકો જ્યારે ભાજપમાં જોડાઈ જાય ત્યારે એક વાત જનતાના મનમાં ઉઠે છે. વિજયભાઈ, જનતાના મનમાં એવું ઉઠે છે કે આ એમને એમ કેમ ગયા હશે, એમ એટલે પ્રેમ ઉભરાણો હશે ભાજપ પ્રત્યેનો. રાજકારણમાં દરેક વ્યક્તિ પોતાનું ભવિષ્ય જોતું હોય છે. પોતાનું ભવિષ્ય ક્યાં ઉજળું છે એનો વિચાર થતો હોય છે, અથવા જ્યાં છે ત્યાં એની અવગણના થતી હોય છે. ત્યારે માણસ પીડાનો માયરો. ઘણા લોકો તમારે ટીવીમાંથી અમે તો હાડું દર 2 મહિને પૂછીએ કે ભાઈ આ કેના કઈ ચેનલમાંથી આવે છે. ગઈ વખતે બીજું હાથમાં એના હાથમાં હતું શું કે છે સાહેબ નોકરી કરે છે. નહીં એટલે વધારે પગાર મળે તો જાય ને બીજે. મારું કહેવાનું એ છે વધારે પગાર મળે તો બીજે જાય, કારણ કે એને ભવિષ્ય ઉજળું દેખાતું હોય તો બીજે જાય. એમ દરેક વ્યક્તિ પોલિટિકલી કોંગ્રેસ ડૂબતું નાવ થઈ ગયું છે. કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી, કોઈ ધણી ધોરી નથી. પરિવારવાદમાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. ત્યારે જે કોઈને લાગે છે કે ભાઈ હવે મારે સમાજની સેવા કરવી છે, રાજનીતિમાં મારે લોકોની સેવા કરવી છે, તો મારું ભવિષ્ય અહીંયા ઉજળું નથી, અહીંયા મારે ઉજળું છે, તો માટે ભાજપમાં આવે છે. એટલે એનો અર્થ એ છે કે એક સ્થિતિસ્થાપકતા. એટલે તમે એમ કહો છો પોતાના ભવિષ્ય માટે. પણ મને એટલે જનતાને અને જનતા વતી મને પણ એવું થાય કે ભાજપના જ કેટલાક નેતાઓ બિચારા એને તક ન મળી હોય ડાયરેક્ટ આવી જાય. જો એ લોકોને મનમાં એવું નથી. મારા 24 મંત્રીઓમાં 2 જ મંત્રી કોંગ્રેસમાંથી આવેલા છે. 22 તો મંત્રી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા લોકો જ છે. 2 જ લોકો, અને બંને સિનિયર 5-5 ટર્મ ધારાસભામાં કાઢી એવા લોકો છે અને મંત્રી બનાવ્યા છે. નંબર 2 કે આ જે લોકો કોંગ્રેસમાંથી ધારાસભા છોડીને ભાજપમાં આવે છે એ ત્યાં ચૂંટાઈને આવ્યા છે કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનીને, પાછા રાજીનામું આપે છે, ફરી વખત લોકો પાસે મત લેવા જાય છે, ફરી વખત કમળના નિશાન ઉપર ચૂંટણી લડે છે, અને પ્રજા કુંવરજીભાઈને